નમસ્કાર મિત્રો, જીટીવી સ્માર્ટ સીએનજી ગોતા અમદાવાદની અંદર આપણું સ્વાગત છે. અને ગાડી આજે આપણી પાસે આવી છે મારુતિ બલેનોની અંદર સીએનજી કિટનું જે છે આપણે ઓલરેડી ઇન્સ્ટોલ કરી દીધેલું છે. મિત્રો, આ વિડીયો થોડોક આજ લાંબો બનવાનો છે. આજે આ વિડીયોની અંદર હું થોડુંક ડિટેલથી અંદર તમને આજ માહિતી આપીશ. ઘણી વાર આપણે ગાડીની અંદર ફિટિંગ જે કરાવતા હોઈએ તો કસ્ટમરનો એ પ્રશ્ન હોય છે કે ફિટિંગ આપણે કયું કરાવવું, રેટ્રો ફિટિંગ કે ફેક્ટરી ફિટિંગ. તો સીએનજીની અંદર બે ટાઈપનું ફિટિંગ થતું હોય છે. એક આપણે જે નવી ગાડી શોરૂમમાંથી જે ફિટિંગ થઈને આવે એ ટાઈપના ફિટિંગને કહેવાય ફેક્ટરી ફિટિંગ, એટલે કંપની ફિટિંગ. અને એક આપણે જે બહારથી કરાવીએ એ ટાઈપના જો ફિટિંગ થાય એને કહેવાય રેટ્રો ફિટિંગ. તો ઘણીવાર પાછળથી કોઈ વાલ લગાડી અને એમ કહી દે કે આ કંપની ફિટિંગ કરી દીધું, તો એવું બિલકુલ નથી. કંપની ફિટિંગમાં, રેટ્રો ફિટિંગમાં પાછળ વાલ લગાડવાથી ક્યારેય રેટ્રો ફિટિંગ કંપની ફિટિંગ થતું નથી. કંપની ફિટિંગ માટે જે અલગ પ્રોસેસ કરવી પડતી હોય છે, કીટ સિવાય પણ અલગ મટીરિયલ નાખવું પડતું હોય છે. અને એ એક્સ્ટ્રા મટીરિયલ એડ કર્યા પછી ગાડીની અંદર કંપની જેવું ફિટિંગ થતું હોય છે. જેમ કે આપણી આ ગાડીની અંદર આપણે કંપની જેવું ફિટિંગ કરેલું છે, તો આની અંદર શું ખાસિયત છે, કંપની ફિટિંગની અંદર શું ખાસિયત છે એ તમને સમજાવીશ. જેમ કે ગાડીની અંદર અત્યારે સીએનજીની અંદર કંપની ફિટિંગ માટે એક રૂલ્સ ફોલો કરવા પડતા હોય છે. એક ખાસ સેફ્ટી રૂલ્સને જે આપણે એનું પાલન કરવું પડતું હોય છે. જેમ કે કંપનીના નિયમ મુજબ સીએનજીનું ટોટલિંગ, વાયરિંગ, ECM, પાવર બૂસ્ટર, ઇલેક્ટ્રિકલ પાર્ટ્સ બધા ડેશબોર્ડની અંદર લાગતા હોય છે. એટલે સેફ જગ્યાએ ડેશબોર્ડની અંદર લાગતા હોય છે. ગાડીની અંદર ક્યારે બી વરસાદમાં પલળે છે કે એન્જિન વોશ કરીએ છીએ તો ગાડીની અંદર શોર્ટ સર્કિટ થવાનો કે ફાયર થવાનો પ્રશ્ન રહેતો નથી. જ્યારે રેગ્યુલર ફિટિંગની અંદર એ બધું વાયરિંગ બહાર બોનેટમાં લગાડવામાં આવતું હોય છે. એટલે ગાડીની અંદર જ્યારે બી ECM બોનેટમાં લગાડવામાં આવતું હોય છે, કીટ બહાર આગળમાં ફિટ કરવામાં આવતી હોય છે. એટલે ક્યારે બી વરસાદમાં પલળે છે કે એન્જિન વોશ કરીએ તો ગાડીની અંદર શોર્ટ સર્કિટ થવાના, ફાયર થવાના પ્રશ્ન એમાં બનતા હોય છે. ફેક્ટરી ફિટિંગની અંદર આપ જોઈ શકો છો કે અહીંયા કોઈ પણ એક્સ્ટ્રા વાયરિંગ આપણે જોવા મળતું નથી. પ્રોપર ક્લીન સાથે આપણે ગાડીની અંદર ઇન્સ્ટોલેશન કરેલું છે. બહારના ભાગમાં તમને કોઈ રેડ્યુસર કે બહારના ભાગમાં કોઈ ફિલિંગ વાલની પાઇપ તમને ખુલ્લી જગ્યામાં જોવા મળતી નથી. રેડ્યુસર જે લગાડવું, ફિટ કરવું એક સેફ ડાયરેક્શન સાથે, એક ચોક્કસ જગ્યા સાથે લગાડવું જરૂરી છે. કારણ કે ગાડી જ્યારે બી ટક્કર થતી હોય છે અને આગળ જો સીએનજીનો કોઈ વાલ કે કોઈ પાઇપ ફિટ કરવામાં આવે તો એ ટક્કરની અંદર એ સીએનજીની પાર્ટ્સ જે છે ખરાબ થતો હોય છે, ડેમેજ થઈ જતો હોય છે અને ગાડીની અંદર આગ લાગવાના ચાન્સ વધી જતા હોય છે. જ્યારે આપણે કંપની ફિટેડ કરીએ છીએ એની અંદર સીએનજીના હરેક પાર્ટ્સ એક સેફ ઝોનમાં લગાડતા હોય છે. જેમ કે એનું રેડ્યુસર એકદમ બેક સાઈડમાં લગાડેલું છે કે ગાડી ક્યારે બી આગળથી ટક્કર થાય છે તો એ રેડ્યુસર ફાટવાથી આગ લાગવાના કોઈ પ્રશ્ન રહેતા નથી. માટે ક્લીન લુક જેવું આપણે ગાડીની અંદર ફિટિંગ કરેલું છે. હવે વાત કરીએ રેટ્રો ફિટિંગમાં, તો બાર એક ગાડી આપણી પાસે છે. એમાં રેટ્રો ફિટિંગ જે છે આપણે બે બારથી કોકે કરેલું છે. તો એક i20 અહીંયા આપણી પાસે અત્યારે રિપેરિંગ ચાલુ છે. એમાં તમને ખાલી હું રેટ્રો ફિટિંગ કેવું હોય એ ખાલી સમજાવી દઉં. તો આપ જોઈ શકો છો કે આ ગાડીની અંદર રેટ્રો ફિટિંગ જે છે એ કરેલું છે. તો રેટ્રો ફિટિંગમાં આપ જોઈ શકો છો કે રેડ્યુસર એકદમ આગળના ભાગમાં ફિટ કરવામાં આવ્યું છે અને ફિલિંગ વોલ જે છે એકદમ ફ્રન્ટ સાઈડમાં ફિટિંગ કરવામાં આવ્યો છે. બાય ચાન્સ ક્યારે બી ગાડીની અંદર આગળથી આ સાઈડમાં ટક્કર થાય છે તો એ રેડ્યુસર ફાટવાથી ગાડીની અંદર આગ લાગવાનો પ્રોબ્લેમ રહેતો હોય છે. ફિલિંગ વાલની અંદર જે માનો કે એકદમ ફ્રન્ટમાં ફિલિંગ વાલ લગાડેલો છે, કોઈ સામાન્ય પણ ટક્કર થાય છે તો એ ફિલિંગ વાલ ફાટવાથી આગ લાગવાનો પ્રશ્ન બનતો હોય છે. પ્લસ વાત કરીએ ગાડીની અંદર તો આપ જોઈ શકો છો કે આ બધું જે ફિટિંગ છે એ બધું એકદમ ખુલ્લી જગ્યાએ કરવામાં આવ્યું છે. ટોટલિંગ વાયરિંગ જે છે એ બહાર ખુલ્લા જગ્યામાં આ બધું એક્સ્ટ્રા વાયરિંગ જે છે એ પરાણે ઘૂસાડવામાં આવેલું છે. આ બધું એક્સ્ટ્રા વાયરિંગ જે છે એ બહારની સાઈડમાં ખુલ્લી જગ્યામાં મેકવામાં આવ્યું છે. હાલમાં અત્યારે આ ગાડીની અંદર આ એડવાન્સર ખરાબ થઈ ગયેલું છે એટલે નવું એડવાન્સર આ ગાડીની અંદર ઇન્સ્ટોલેશન ચાલુ છે. અને એક ECM જે છે સીએનજીનું એ બી બહાર ખુલ્લી જગ્યામાં લગાડવામાં આવતું હોય છે. આપણા જે આ ઇલેક્ટ્રિકલ પાર્ટ્સ છે એ બધા આપણા ડેશબોર્ડની અંદર લગાડીએ છીએ કે ગાડીમાં ક્યારે બી આ ઇલેક્ટ્રિકલ પાર્ટ્સ જે અત્યારે ખરાબ થયો છે એ લાઈફ ટાઈમ ક્યારે ખરાબ થતો નથી અને વારંવાર એ પાર્ટ્સ ચેન્જ કરવાની જરૂર પડતી નથી. એટલે મેઇન આપણું જે આ ટોટલ વાયરિંગ છે આપણે ડેશબોર્ડની અંદર લગાડતા હોઈએ છીએ. આ રેડ્યુસર આપણું એકદમ બેક સાઈડમાં લગાડતા હોઈએ છીએ. એટલે રેટ્રો ફિટિંગમાં અને ફેક્ટરી ફિટિંગમાં ફિટિંગની અંદર ઘણો ડિફરન્ટ હોય છે. પ્લસ વાત કરીએ ગાડીની અંદર ફિલિંગ સિસ્ટમની, તો આ ગાડીની અંદર આપણે મેઇન ફિલિંગ પોઈન્ટ પેટ્રોલના ઢાંકણામાં આપેલો છે. પાછળથી તમે જે છે તમારું ગેસનું ફિલિંગ જે છે એ બહુ સેફ રીતે કરી શકો છો. આગળથી ગેસ ફિલિંગ કરવો થોડું જોખમ સાબિત થઈ શકે છે કારણ કે આગળનું એન્જિનનું ટેમ્પરેચર 200-400 કિલોમીટરે હાઈ હોય છે તો એ આગળથી ગેસ પૂરવામાં જોખમ રહેતું હોય છે. માટે મેઇન ફિલિંગ પોઈન્ટ આપણે
પેટ્રોલના ઢાંકણાની અંદર આપીએ છીએ. એ સિવાય વાત કરીએ આપણે ડિક્કી બૂટની, તો આની અંદર આપણે ખાસ અલગથી સ્ટેન્ડ યુઝ કરીએ છીએ. સ્ટેન્ડની ક્વોલિટીની વાત કરીએ તો સ્ટેન્ડ આપણે જે છે એ નીચેની સાઈડમાંથી, હવે ગાડીનું પતરું જે છે એ ટાંકીનું વેઇટ ખમવા માટે સક્ષમ નથી, માટે સ્ટેન્ડની ડિઝાઇન એવી છે કે જાડી નીચે સેચીસ આપેલી છે, એટલે ટાંકીના વજનથી ક્યારેય પતરું ફાટવાની બીક રહેતી નથી. પ્લસ આપ જોઈ શકો છો કે કોઈ પણ વેલ્ડિંગ વગરનું સિંગલ પાઇપનું જે છે એ રાઉન્ડ પાઇપનું સ્ટેન્ડ આપણે આપીએ છીએ. અને નીચેની સાઈડમાં છે આ સ્પેસ જે છે આપણને ખૂબ સારી એવી સ્પેસ આપણને મળી આવે છે. સ્પેર વ્હીલ આપણું એકદમ પ્રોપર નીચે જતું રહે છે, એટલે બાકીની જગ્યા આપણને ખૂબ સારી એવી જે છે આપણને પાછળની સાઈડમાંથી મળે છે. મિત્રો, ક્યારે બી કીટ લગાડો તો પહેલાં 10 વિડીયો ચેક કરો. 10 વાર વિડીયોની અંદર બોલવામાં તો ઘણા લોકો તમને સારું કહી દેશે, પાછળથી વાલ લગાડી અને લગાવીને કહી દેશે કે કંપની ફિટિંગ, પણ પાછળથી ખાલી વાલ લગાડવામાં કંપની જેવું ફિટિંગ થતું નથી. એની માટે ઘણા અલગ અલગ જે ફિટિંગ જે છે એ બી કંપની જેવું હોવું જોઈએ, એનું પિકઅપ પણ કંપની જેવું મળવું જોઈએ. એટલે ઘણા લોકોને એવું હોય છે કે પાછળ વાલ લગાડી દો એટલે કંપની જેવું ફિટિંગ ગણાય જાય, પણ એવું બિલકુલ હોતું નથી. કંપની ફિટિંગ માટે એક રૂલ્સને, સ્ટાન્ડર્ડ રૂલ્સને ફોલો કરવો પડતો હોય છે, સેફટી રૂલ્સને ફોલો કરવા પડતા હોય છે, અને સેફ રીતે કીટ લાગતી હોય છે. એક એમરજન્સી વાલ આપણે આગળ પણ આપીએ છીએ, એટલે સપોઝ ક્યારેક તમે રોંગ સાઈડ જતા રહ્યો છો ગેસ ફિલિંગ માટે, તો તમે આગળથી પણ લાઇન ચેન્જ કરવાની જરૂર નથી, તમે આગળથી પણ ગેસ ફિલિંગ જે છે એ તમે કરાવી શકો છો. મિત્રો, વિડીયો ગમે તો લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. GTV સ્માર્ટ CNG ગોતા, અમદાવાદ.